વરસાદ હે ને વધારે ચાલુ થઈ ગયો હોય સામેથી આવ્યો હોય વરસાદ ડાયરેક્ટ બધું આમ અંદર જ આવ ત્યારનું ચાલુ છે ને ત્યારનું ચાલુ જ છે સારું પાણી ઉતરવા હા તું ધરાઈ ગયું ને બધે પાણી ઉતરે ભીના થઈ ગયા અને અહીંયા બધે પાણી થઈ ગયું જો અહીંયા હેલો યુટ્યુબ એટલે કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે 8 વાગી ગયા છે ને ગુડ મોર્નિંગ ને બધાને રાધે રાધે અત્યારે હે ને વાતાવરણ જે ઓલું કાલ પાછો વરસાદ આવ્યો હતો ને એવું થઈ ગયો વરસાદ આવી છે આજે એવું થઈ ગયું આવું જતું ને કાલ સવારમાં આવે નો આવે બહુ કસ આવે ને આવે સવારમાં હર મહેંદી મૂકવાના પલાઈ ખાઈ લીધો ને તો સ્પોટી ખાઈ લીધું ખ્યાલ તો આ છોકરીને એવું તો હોય આમ કરે આપણે કામે આવેલા જાય ને પૈસા તો ખાતામાં નાખીએ એવો હોવ તો નાખવાનો હતો ને ભૂલાઈ ગયો પૈસા ખાતામાં હે તો ત્યાં નાખી દો ને હાલો આપણે હવે હપ્તો નાખી દઈએ ને પછી આપણે કામે આવેલા જઈએ તો કામેથી પાછા આવીને મળશે ફેમિલી અત્યારે ઘરે આવતા રહ્યા ને અત્યારે 12 વાગી ગયા હે ને પાયલ અત્યારે બુટીઓ ભરા આ નવી બુટી આવી કેટલી 500 તો 160 થાય મમ્મી જો મહેંદી મૂકી જજી માથા ઉપર ટીપકું કર્યું ખાઈ લીધું ખાઈ લેવાનું 12 વાગે ખાઈ લેવાનું હોય ને આમાં જો આ બુટીઓ છે ને અલગ અલગ હા કેમ અલગ અલગ હે આમાં હે ને મેળ ન આવતો હોય ને એકાદી બે ઘટ્યો ને એટલે નાખ દીધી એટલે છે ને 3 હે જો હજી એકાદી છે આ બધાય કરતા અલગ આવી જ પણ એમાં હે ને ગુલાબી મોતી છે ને એટલે મરું ને દીધી છે આમાં ટાકવાની અલગ અલગ છે જો આમાં 3 જ છે આ પાણી ફેમિલી ખાવામાં મગભાત બનાવ્યા છે ને છાય છે એટલું રોટલી નથી બનાવી મેં તમને પૂછ્યું તો રોટલી કરો કે ન કરો તમે ગમે ગમે તો ખાલી મગભાત બનાવ્યા હવે જમી લીધું તો ફેમિલી અત્યારે હે ને વરસાદ આવે એવું થઈ ગયો ને કર્યો હે એટલામાં એમ થાય તો ફેમિલી આને હે ને બધી બુટીઓ ભરાઈ ગઈ બધી ગોઠવી જો ગોઠવી પડે તો એટલે મારે ગણવામાં હેલું પડે ને લાઈનમાં ગોઠવી છે નકર આડાવડી હોય ને તો એક ને એક બબે ત્રણ ત્રણ ગણાઈ જાય એટલે એમ લાઈનમાં ગોઠવી હું કઈ જાય બનાવે છે ચા થોડો થોડો વરસાદ આવે એટલે હવે આને અંદર લેવાનો હે કેમ કે વરસાદનો હાવ નો જવાનું કરે હે ફેમિલી અત્યારે 4 વાગી ગયા ને ચા પીવા બેસી ગયા વરસાદ હે ને વધારે ચાલુ થઈ ગયો હે ને એટલે સાંભળો શું થાય લે તો અહીં આવે આમ જો ભીનું કરી નાખ્યું એટલે બધું પડે કામ તો લઈ લીધો ને અંદર બાંધી દીધો આખો પડદો પાયે લઈ જવા બાંધી દીધું ગમેથી વાત રાવ ને આખા ઘરમાં કરી જાય અને એ બાંધવું હા નીચે હોઈ ગઈ નવેરું બંધ કરવું છે કે નથી કરવું નહીં ભાઈ તો જો અડધો લગન પડદો આમાં બધું ધ્યાન રાખવું પડે નકર તો આમાં બધું પડી જાય ખેતી ઉપર બેઠું રહેવાનું થાય પછી પોતા કરવાનું થાય નવું કરવાનું વરસાદ ન આવે એનું કરવું પડે ને સામેથી આવ્યો હોય વરસાદ તો ડાયરેક્ટ બધું આમ અંદર જ આવતું હતું તેથી મેં તમને કીધું હતું ને ત્યારે ફૂલ પવન હતો અને આમથી વરસાદ હતો તો બધું આમ કરી આ બધું પીનું હતું આ ઉપરથી ટીપા પડવા માંડ્યા અહીંથી ને ક્યાં બોલ પાસેથી પડવા માંડ્યા ટીપા તે એવું થયું હતું ને પછી લાઇટે વહી ગઈ નક્કી ન હોય અત્યારે લાઇટ વહી ગઈ પણ હજી એટલો બધો પવન ને વરસાદ નહીં જલ્દી જલ્દી છાંટા આવે છે ને પછી પીનું થયું બધું વરસાદ આવે છે નેવા પડશે એટલે આવી છે વરસાદ એ પતરા રહ્યા ને એ પેલું હાટું નહીં ખાધા પણ ત્યાં હે ને ઉપર આની ઉપર પતરો રાખ્યો પતરા અને નીચે રાખવાનું હોય પણ ઉપર રાખ્યું હોય નીચે ખૂચે એમ નથી એટલે હે ને ત્યાં નેવા પડે એમાં સીધા જવાનું હોય એટલે ટોકડીમાં જ પડે પતરો હે ને ફાયદો જ નથી થોડો થોડો વરસાદ આવે ને તો ફાયદો બાકી કાંઈ ફાયદો જ નહીં બતાવે
ત્યાં પતરાડી એના ઉપર રાખ્યા એના ઉપર અહીંથી નીચેથી વરસાદ આવે ને અહીં બધું કરાય છે ત્યાં ધીરે ધીરે ચાલુ થયો જો હે તો ફેમિલી અહીંયા આવો વરસાદ રહી ગયો એના બધું એવું વાતાવરણ થઈ ગયું પાછો આવવાનું છે એવું દેખાય ને દીધું પાછો આવવાનું એવું મમ્મી જો આ બધું પાણી પરાણું સાફ કરે તો ફેમિલી અહીંયા હું જામફળ તોડવા આવ્યો હતો 2 તોડ્યા છે બાકી આમ કેટલા બધા છે નકરા જામફળ જ છે પણ આમાં હે ને આથી તોડવા પડે હવે મમ્મીની આયલા આવે ના એ વાતાવરણ જો કેવું થઈ ગયું અરે લાઈટ વહી ગઈ વેલું રાંધવું પડે ને લાઈટ ખબર ન હોય ક્યારે આવે મમ્મી ગણે પૈસા છે ને દૂધ ના દેવા છે જોઉં છું શેક નથી આજ દેવાના 80 રૂપિયા જ દેવા હારે ના 580 દેવાના 580 લાઈટ હે તો ફેમિલી અત્યારે 6:30 વાગી ગયા હે ને આ વરસાદ પાછો ચાલુ થયો હે અને પાયલ રાંધવા માંડી છે ને ક્યાં ભમરાવ કોઈ એટલે રોટલામાં થાય એ તો મને ખબર પડે રોટલા કરે છે ને અત્યારે લાઈટ આવી ગઈ છે કલાક પેલા અડધી કલાક પેલા આવી 6 વાગે આવી છે ને 6 વાગે આવી પવન આવે ને તો ઉપાધિ હોય નકર તો ન જાય તો આવી જાય ને વહી જાય ફેમિલી અત્યારે 9 વાગી ગયા છે હજી વરસાદ એને ચાલુ છે ત્યારનું ચાલુ છે ને ત્યારનું ચાલુ જ છે સારું ઉભો રહ્યો જ નથી હજી છાંટા તો આવે જ છે મને તો એવું લાગે કે આખી રાત ચાલુ રહેશે વરસાદ તો બહારનો હું તમને માહોલ તમને થોડોક બતાવું તો ત્યાંથી બધે પાણી જતું હતું અત્યારે વહી ગયું આમ પાણી બધું આખું રોડ ઉપર પાણી થઈ ગયું હતું થોડીક વાર પેલા વરસાદ આવ્યો ને ત્યારે થોડોક વધી ગયો હતો વરસાદ એટલે એના બધે પાણી થઈ ગયું પાણી એટલામાં હાલો હવે ફેમિલી હવે 9 વાગી ગયા એટલે હવે જમવાનો ટાઈમ થઈ ગયો હવે જમી લે ફેમિલી રીંગણા બટેટાનું શાક અત્યારે બનાવ્યું હોય અને થાય છે અને મરચાં કેમ કે રીંગણા અને બટેટાનું શાક ભેગા અને મરચાં રોટલા બહુ મજા આવે નહીં પેલા ખીચડી માર હાટું બનાવી પણ મન પર સારા થઈ જાય અને આવો વરસાદનું છે ને આવું બધું ખાવાનું હોય ને તો ભાવે હોતે ને રોટલા વધારે ભાવે રોટલી કરતા કે નહીં કુદરતી ચોમાસું હોય ને એવું એક છે ને એ બધાને ગમે બધાને તો બધાને પણ જે નુકસાન કરે ને એ કોઈ ન ગમે ચોમાસું એક રીતે નુકસાન કરે એક રીતે સારું કરે બહુ જાજોય સારો ને બહુ જાજોય કોઈને ન ગમે બહુ ઓછો હોય ને કોઈ કોઈને ન ગમે શું કહું તારું મને ચાલુ રે ની ન ગમે ભલે કલાક 2 કલાક ફૂલ આવીને વહી જાય પણ મને ચાલુ રહે ને તો આવડા દીવાલમાં પાણી ઉતરવા હા ફેમિલી અત્યારે નહીં બહુ વરસાદ છે ને ઓલે આપણે ક્યારે ઉતરું હતું આઈટમ ઉપર આખી દિવાલોમાં પાણી ઉતરતું એક ધેરો 5 થી 6 દી આવ્યો તો એક જ ધેરો સવારથી સાંજે ચાલુ આવો ને આવો જ ચાલુ હો સતત આવો ને આવો ચાલુ અને બધું ધરાઈ ગયું ને બધે પાણી ઉતરે ભીના થઈ ગયા અને અહીંયા બધે પાણી થઈ ગયું જો અહીંયા ખાવા બેઠા હા હમેની દિવાલે ઉતરે આ દિવાલે હજી ન ઉતરે કે ત્યાં મમ્મીને દિવાલ આવી જાય ને એટલે ત્યાં ન ઉતરે આ દિવાલે ઉતરતું હવે ત્યાં હે ને ઓલું છાપરું કરી નાખ્યું ને એટલે ઓછું ઉતરશે નહીં આ દિવાલની બ્રિક રહે પ્લાસ્ટર ન થાય ને ત્યાં લગન પ્રોબ્લેમ રહે તો એ થોડોક ટાઈમમાં કરી નાખે અત્યારે થોડીક અમારી તંગી હાલે છે થોડોક ટાઈમમાં આપણે થોડા ઘણા આગળ આવી જાય ને પછી કરી નાખશું બહુ જાજો ખર્ચો ન જાય એ કેટલો જોઈએ તો મને અંદાજો નથી પણ જાજો ખર્ચો ન જોઈએ પ્લાસ્ટર કરવામાં જાજો ખર્ચો ન જોઈએ એટલે મને ખબર પછી કેટલો જોઈએ ને એટલો કાંઈ અંદાજો નથી એનો ચાલો ફેમિલી હવે જમી લઈને હું એક વાત તમને કહી દઉં કે તમે બધા એવી કોમેન્ટ કરતા હતા બધાય તો નહીં એક જણો જ કરતો હતા 1-2 જણા કરતા કાંઈ હીરાનું કારખાનું હોય ને અહીંયા કામે ઉતારીએ નામ કામે ઉતારીએ 20,000 રૂપિયા 25,000 30,000 એવું બધું ઘણાય કીધું
પણ એને હું યાદ મૂકે એને બીજે કંઈ કામ જ ન જાઉં. આ બે વસ્તુ કરી મેં, યાદ ને વાડીનું કામ, બાકી બીજું કાંઈ કામ નથી. હા, કારખાનામાં ઘણા કારખાનામાં ગયો કે આવું ચોમાવું હોય ને એટલે મારે મમ્મીનું કામ ન હાલતું ને કોઈનું કામ ન હાલતું હોય તો મારે વાડીમાં હું કારખાનામાં ને એમ બધે મારે 300 રૂપિયા અમે ગમે ત્યાં જવું પડે. પછી અત્યારમાં પાયલ આવી ને તે પછી એક દુકાનનું કામ કરવું ને ત્યાં થોડું 200-250 જે થાય ત્યાં જયા રાખવું. હું આવી ને એટલે સુખ થઈ ગયું તમારે. એટલે મારે બીજે કંઈ કામે ન જવું પડે. 200-250-300 રૂપિયાનું એમ કામ થાય રાખે એટલે આપણે હાલે. ખોટું બીજા કામ ગોતું પછી ત્યાંથી પાછા આવીને તો પછી અહીંયા પાછું કામે ન રાખે જગ્યા. એટલે હિસાબે બધું નડતું હોય. ચાલો ફ્રેન્ડ, હવે જમી લઈને હવે તમને ખબર પડી ગઈ છે, તમે બધા કોમેન્ટ કરો. મારે કોઈ બીજા કામ જ નથી કરવા. અને હીરાનું છે ને મારો માસીનો છોકરો ને મારા માસાની બધા હીરા જ કરે, મારા મામાની બધા હીરા જ કરે. તો હીરાને મારે શીખવું હોય તો એ મને કાંઈ ના તો ન પાડે કે શીખવા જવું તો હાલ. પછી 2 મહિનો દી કેટલામાં શીખવાનો ટાઈમ બગાડવું એના કરતાં મહિનો દી બીજે ક્યાંક કામે જઈએ. મફત જ શીખવાડે, કોઈ પૈસા ન દે શીખવાના, એ તો તમને ખબર જ હશે. તો ફેમિલી ખાઈ લઈને તો ફેમિલી અહીંયા શેરીમાં છે ને તમને કોઈ નહીં દેખાય. જાઓ આપણે અહીં બેસવાનું હતું પણ હવે અંદર જ એડિટિંગ ને બધું અંદર જ કરવું પડશે. અત્યારે દુકાન ગયો હતો પણ દુકાન ન મેળવ્યો એટલે અહીંયા અંદર બધું એડિટિંગ ને બધું અંદર કરવું પડશે. તો ફેમિલી અત્યારે 12 વાગ્યા પહેલાં વરસાદ રહી ગયો છે. હવે વરસાદ નથી આવ્યો તો મને એવું લાગે કે સવારે વરસાદ આવી છે. તો બ્લોગનું એન્ડ કરી નાખે. અત્યારે 12:30 માથે થઈ ગયું હોય ને સવારે પછી કામે જવાનું હોય વહેલું. ને હવે બ્લોગનો એન્ડ કરી નાખે. હવે ચેનલ ઉપર ન હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. રાધે રાધે, જય માતાજી. થેન્ક યુ સો મચ વોચિંગ.